ચા બની જાય ને. હાલો. હેલો. બોલો. શું શું એટલે ફોનમાં વાત ના કરી હોય તો ફોન જ ના કરાય એકબીજાને. અરે પણ તે કહ્યું કે બોલો એટલે મને શું ખબર કે શું બોલવાનું છે. શું કરે? સાચું કહું? હા તો સાચું કહેવા જેવું હોય તો કહેજે, ના કહેવા જેવું હોય તો રહેવા દેજે. ચા બનાવું છું, પીશો તમે? આવું કે 10 મિનિટ લાગશે ખાલી. ચા પીવા માટે તો છે ને હંમેશા હા હોય તમારી. હા મેં કહ્યું હોય કે મને શોપિંગ કરવા લઈ જા તો વિચારવું પડે નહીં તમારે? હા પણ એ તો હવે સમય ના હોય તો શું કરું, પણ બે વસ્તુથી તો પ્રેમ છે મને જીવનમાં, એમાંની એક ચા છે. બાય ધ વે બીજી વસ્તુ શું છે? બીજી તો તને ખબર નથી? નહીં. અચ્છા તો કઈ વાંધો નહીં, તું તારી આજુબાજુમાં કાચ છે, અરીસો? નહીં, હરીસો તો નથી પણ બારી છે. બારીમાંથી તો નહીં દેખાય. હવે હું કહી જ દઉં. હવે બીજી છે એક છોકરી જેની સાથે હું અત્યારે ફોનમાં વાત કરી રહ્યો છું. તો સીધી રીતે કહી દો ને કે મારી વાત કરો છો. એમાં વાત ને એટલી ગોળ 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 ફેરવવાની શું જરૂર હતી? તો વાતો કરવાથી તો વાતો થશે ને, અને વાતોના વડા કરવાથી વધારે વાતો થશે. તમને ચા બનાવતા આવડે છે કે નહીં? હા તો મેં પૂછ્યું જ નહીં તમને ક્યારે. આવડે ને, ચા બનાવતા તો કોને ન આવડે. પણ આદિત્ય જેવી નહીં આવડતી હોય. અરે જીજાજી શું ચા બનાવે છે! મેં છે ને એકવાર હિમનાથની ચા પીધી હતી. વાહ કેટલી મસ્ત ચા બનાવે છે. ચલો સરસ, એ તો હવે નક્કી થયું કે આપણે બધા જ્યારે પણ મળશું ને ત્યારે ચા છે ને આદિત્ય કુમાર બનાવશે અને આપણે બધા પીશું. કારણ કે મેં તને કહ્યું ને કે મને બનાવતા આવડે છે પણ મારી બનાવેલી ચા કોઈ પી નથી શકતું, એ નતું કહ્યું. હા બરાબર છે, પણ આદિત્ય શું કામ ને ચા બનાવે? શું કામ ને ચા બનાવે એટલે? હા તો પીવા માટે. ચા શેના માટે બનાવવાની હોય? હું એને કઈ ચાની દુકાન ખોલવાનું નથી કહેતો, આપણા માટે તો ચા બનાવે ને. નહીં બનાવે. આપણે શું કામ એમની પાસે કામ કરાવવું? ઓહો, જીજાજીની સાડી જીજાજીનું બહુ પેટમાં બળે તને તો. હા તો પેટમાં તો બળે જ ને. અને એમ પણ મને તો એમનું ડ્રેસિંગ સેન્સ પણ બહુ ગમે છે. આ તમે જોયું એમને જે ફોર્મલ શર્ટ પહેરવાની જે સ્ટાઇલ છે ને, વાવ. એટલે એનો મતલબ એવો થયો ને કે મારી ડ્રેસિંગ સેન્સ તને નથી ગમતી, હે ને? ના ના એવું ક્યાં મેં કહ્યું? ના ના કહી જ દે ને, હવે કાપ્યા વગર લીટી નાની કરી જ નાખ ને મારી. હું શું કહું છું રોનક, હા તમને એવું નથી લાગતું કે આપણે મળવું જોઈએ? આ તો તે મારા દિલની વાત કહી દીધી. મેં એના માટે તો ફોન કર્યો હતો કે ફ્રી હોય તો આવું પછી મળીએ. તો એક કામ કરું ને, હું પહેલા મારી ચા પી લઉં પછી આવું. તું ચા આટલું બધી વખત બોલીશ ને તો પહેલા તો મારે ચા પીવી પડશે. અને સાંભળ, હવે તું છે ને પહેલા મને કહી દેજે કે હું કેવા કપડાં પહેરીને આવું, બરાબર છે? પછી તું ત્યાં આવીને પાછી એમ ના કહેતી કે આદિત્ય જીજાજી તો આવા કપડાં પહેરીને તો મને બહુ ગમે છે. સારું નહીં કહું, પણ જે સાચું છે એ સાચું જ રહેવાનું છે ને. અને એમ પણ આ ક્યારેક એવું બને કે તમારે મને અને તમારી ચા બેમાંથી એકને સિલેક્ટ કરવી પડે તો તમે શું કરો? કેવી ગાંડા જેવી વાત કરે છે. ઓબ્વિયસલી ચા ના જ હોય ને. હા ખબર પડી ગઈ. હા મને હું હોત તો તમે છે ને સીધું મારું નામ બોલ્યા હોત, પણ ઇટ્સ ઓકે. હા આદિત્ય જીજુને જો મારી બેનને કેટલો પ્રેમ કરે છે. ઓ જીજાજીની ચમચી, આ જીજાજી શું છે? મારા તો જરાક ક્યારેક વખાણ કર. જ્યારે હોય ત્યાં જીજાજી તો એમની સાથે જ સગાઈ કરવી હતી ને. શું બોલો છો? અને વખાણ સાંભળવા હોય તો એવા કામ પણ કરવા પડે. હા પણ તોય ચલન તો થાય ને. હવે જ્યારે હોય ત્યારે મારી ફિયાન્સી બીજાને વખાણ કરે તો થોડું થાય. હવે યાર તું સમજ ને. તમને જલન થઈ? હા ના એટલે એટલે થાય. હવે થાય. તું જ્યારે હોય ત્યારે એવું કર્યા કરે તો પછી થાય. સારું તો ક્યાં મળીશું? કેફે પર. ફાઇન, લેવા આવશો? મારે એક કામ પતાવવાનું છે તો મારા ખ્યાલથી તું ત્યાં સુધીમાં સમજી ગઈ કે મારે મારી જાતે આવવાનું છે. હવે એમ ના કહેતી કે આદિત્ય જીજાજી હોત તો આવું બિલકુલ ના કરત. સાચી વાત છે. જીજાજી હોત તો કેટલું સારું હોત ને. હું એમને કહે એટલે મને મૂકી જાત. અને તમને ખબર છે એ તો છે ને દીદીને ઘરે લેવા આવે છે બહાર જવાનું હોય ને તો. હા તારા આદિત્ય જીજાજી બહુ મહાન છે પણ હું એટલો બધો નથી મહાન. હવે આવે છે કે નહીં કેફે પર? આવું છું.
ચલો ફોન મૂકો. હા જલ્દી આવજે. બાય. બાય. જીજાજી હા જતા હતા તમે? હા તો કઈ કામ હતું? હતું ને. શું? હું શું કહું છું, અહીંયાથી ગાડી ચાલુ કરીને બહાર જ જવાના છો ને? તો હા કઈ બાજુ જવાના? અહીંયાથી સીધો જઈશ, પછી ગરનાળા સાઈડ જઈશ, પછી સ્ટેશન વટીશ. બહુ સરસ, ચાલો ત્યાં છે કે આપણે નથી જવું. અહીંયાથી છે ને રાઈટ ટર્ન મારજો અને પછી છે ને આપણે, હું કહું ને ત્યાં તમારે મને મૂકવા આવવાની છે. જો દામિની, મારે કામ છે અને હું અહીંયા આવ્યો તો તને ખબર છે ને કે મીરા તો મને મળી નથી. આ ચા પીને સીધો જ ભાગું છું. મારે ઘણું બધું કામ છે અને ચા તને મેં અત્યારે બનાવી હતી ને? આ મમ્મી બનાવતા હતા. હું બનાવતી હતી? મમ્મીએ તો કીધું કે હું બનાવીશ. જુઠ્ઠું બોલે છે. મેં ચા બનાવી હતી. હા તો કઈ વાંધો નહીં. જો તને અહીંયા મેં રોડ તમને સુધી ચા પીવડાવી. ચાનું એહસાન નહીં ચૂકવો તમે? જબરી માણસ છે તું તો. હા પરણે ગળે પડે છે. આ જો ગળે પડે છે એટલે હાય લા, શરમ કરો, શરમ. પોતાની સાળીને આવું કહેતા શરમ નથી આવતી? અરે ના ના સાળી, અરે જાળી, અરે સાળી. જો મારું કહેવાનો મતલબ કે રેવા દો. દામિની, કઈ જ નથી બોલું. જોઈ પણ લીધા છે તમને. હું તમને શું ખબર મદદ છે? કરું કે મને? મદદ એ કરવાની છે કે તમારે મને મૂકી જવાની છે. હવે આ જુઓ ને કેટલો તડકો છે નહીં? હા અહીંયાથી તને 12 સુધી મૂકી દઉં છું. ત્યાંથી રિક્ષા મળી જશે. તું આરામથી પહોંચી જઈશ તારે જ્યાં જવું છે ને ત્યાં. અને એ પણ છાયામાં. હા આમાં તડકો લાગે ને. તમને જરાય શરમ ન આવે? મને રિક્ષામાં જવાનું કહો છો. આજકાલના રિક્ષાવાળા કેવા હોય છે? કઈ ખોટું થઈ ગયું તો મારી સાથે? એવું શું કામ બોલે છે? સાચું બોલું એકની છું. એક સાળી જો તું મારી, અને એવું કઈ ના થાય. હા મેં છે ને ખાલી ખોટી તમારી તારીફ કરી લીધી કે તમે બહુ સારા છો. આ રોનકને આખો દિવસ કહેતી હોય છો કે આદિત્ય જીજાજી આમ, આદિત્ય જીજાજી તેમ, મારી બેનને કહેતી હોય છો. પણ એ બધી મહેનત મારી બસ. પાણીમાં. બસ આ જો જવાનું ક્યાં છે આપણે? કેફેમાં. રોનક મારી રાહ જોવે છે ને. તો રોનકને બોલાવ ને લેવા માટે. તારા જીજુને શું કામ તકલીફ આપે છે? જીજાજી અહીંયા છે ને એટલે. અને રોનક બિચારો ઓફિસેથી આવવાના છે એટલે કહું છું કે તમે મને મૂકી જાઓ ને તો વધારે સારું. અને મારું એટલું કામ નહીં કરો. આ લગ્ન પહેલા તમે મારું એટલું કામ નથી કરતા તો લગ્ન પછી મારું શું કામ કરવાના? કરીશ કરીશ, શું કામ નહીં કરું? હા જો આટલું નહીં તું કે એટલું કામ કરીશ. જો પણ હું શું કહું છું કે બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. લઈ જવી પડશે. લઈ જ જવી પડશે. જો તમે મને ના લઈ ગયા ને તો તમારી અને દીદી વચ્ચે ઝઘડો કરાવીશ. ના 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 એવું નહીં કરાવતી. તું તો ડાઈ સાળી છો મારી. હા તાળી પાડ. સવારનો ઝઘડો યાદ છે ને? મેં ફોન આંચકી લીધો હતો ને દીદી સાથે બધું જ યાદ છે, ઝઘડો. બધું જ યાદ છે. તું નોટંકી, હા તારી નોટંકી નહીં મૂકે. અરે તું કે તો તને જાનુમ સુધી ચાલો કે ત્યાં સુધી મૂકી જાવ. બેસ. હા વાગ્યું નથી ને? નહીં, હા વાગ્યું હોય તોય પણ વાંધો નહીં. મેં તો એવું જ ઈચ્છતા હશો ને. હું તો બધું એવું જ ઈચ્છું. હા ચાલો હવે. ચાલુ નથી થતી. તું ધક્કો માર ને. બસ 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 બસ. કેફે. ક્યાંય દૂર દૂર સુધી કેફે દેખાતું નથી મને. હે ભગવાન, આટલું મોટું કેફે ક્યાં છે? નથી દેખાતું? ક્યાં? ચાલો એક કામ કરો, તમે પણ છે ને મારી સાથે ચાલો. આ ટીપણા મૂક્યા એ? હા એ ટીપણા ના કહેવાય એને. તો હે એવી રીતે છે ને એમને ડેકોરેટ કર્યું છે કે તમને એવું લાગે છે એ બેસવાની જગ્યા છે. ખંડેર જેવું બનાવ્યું છે બાકી ગજબનું. ભૂતિયા આવેલી જેવું. કેવું બોલો છો? એક કામ કરો, હું તો કહું છું તમે પણ છે ને મારી સાથે ચાલો કેફેમાં. આ રોનક જોશે ને તો એમને પણ થોડી જલન થશે. વાત સાચી તારી. હા ચાલ ચાલ એવું જ કરીએ આપણે બંને. શું ચાલ ચાલ? મેં તો કીધું ને માની પણ ગયા તરત. આમ તો કોઈ વાત માનતા નથી. આ વાત તો માનવી જ પડે ને. હા કબાબમાં હડ્ડી બનવું મને વધારે પસંદ છે. હા જેમ કે તમે બનો છો. અવારનવાર ફોનમાં આડા પડો, ક્યારેક ત્યાં રૂબરૂ મળવા આવ્યો તો પણ આડા પડો, વચ્ચે ને વચ્ચે જ ઘૂસેલા હોવ છો.
આજે મને ખબર પડી ગઈ શું કે મારી શું વેલ્યુ છે. કબાબમાં હડ્ડી છું ને, હું હડ્ડી છું ને, કઈ વાંધો નહીં, પણ યાદ રાખજો આ હડ્ડી છે ને એકવાર બહુ વાગવાની છે. જો દામિની, હું શું કહું છું કે આપણે બંને શું કામ આવું કરીએ છીએ? હા, તું તો હું જીજા છું એટલે મારી બહુ મસ્કરી કરે, મને હેરાન પણ કરે છે. પણ તું તો મારી સાળી છે, નનકુડી એવી. તને મારે થોડી હેરાન કરવાની હોય. સાચી વાત ને? એ જ તો કહું છું, આપણે બંને તો છે ને હેન્ડશેક કરવું જોઈએ, એકબીજાનો સાથ આપવો જોઈએ. આ તમે કંઈ પણ નવા જૂની કરશો ને તો બેનથી હું તમને બચાવીશ, અને મારો ક્યાંક વાંક હોય ને તમારે મને બચાવી લેવાની. પાક્કો? ડન. ડન 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 ડન. હા, મમ્મી વખાણ કરતા હતા શું? રોનક કુમારના, કે તમારી જેવા જ છે અને સ્વભાવ પણ બહુ સારો છે. તને ફાવે તો છે ને એની સાથે? હા, સાચું કહું ને તો બહુ પ્રેમ કરે છે મને, અને હું પણ. હવે જાઉં, મોડું નથી થતું. હા હા, સારું, બાય. બાય. હાશ, થાકી જય બાપા કામ કરીને. મીરા, શું કરે છે દીકરા? એક મિનિટ મમ્મી, આ છોકરી મોબાઈલ ને મૂકશે ને, એ મોબાઈલ એને મૂકશે ને. મારો મોબાઈલ નથી આ. અરે હા, આ તો દામિનીનો મોબાઈલ છે. તારે એનો મોબાઈલ શું કરવો છે? તારો મોબાઈલ સારો છે, એનો મોબાઈલ કોઈ દિવસ લેવાનો નહીં તારે. અચ્છા, મોબાઈલ નહીં અડવાનો. કેમ? મને લાગે છે કે તમને પણ બધી ખબર હશે, તો જ ના પાડતા હોય ને કે એનો ફોન નહીં અડવાનો એમ. ખબર જ હોય ને તમારા બંને બહેનોની, અને મને ખબર છે આ નાની હતી ને તો પણ આ નાની નાની વસ્તુમાં બાંધતા. તું એની વસ્તુ લેતી તો ઈ તારે બાંધે, અને ઈ તારી લેતી તો ઈ તારી બાંધે. હવે નાનપણનું અત્યારે શું કામ યાદ કરો છો? તારે એનો મોબાઈલ શું કામ લેવાનો છે? ચેક કરવા માટે. કેટલા દિવસથી મને શંકા હતી કે જરૂર દામિની એવું તો કંઈક કરે જ છે જે એને ન કરવું જોઈએ, અને એવું જ નીકળ્યું. બરાબર હું જે વિચારતી હતી ને સાચું જ હતું. શું વિચારતી હતી? કે રોનક કુમાર સાથે 24 કલાક મોબાઈલમાં વાત કરે છે એમને? તો ભલે ને કરે, એનો ફિયાન્સ છે તો કરે વાત, એમાં શું થઈ ગયું? રોનક કુમાર એનો ફિયાન્સ છે, આદિત્ય નહીં. આદિત્ય પણ એના જીજાજી છે, તો સાડી બનેવી તો મજાક કરતા હોય, અને ભલે ને વાતું કરે. તને જેલીસી થતી હશે ને એ સાડી બનેવી વાત કરે તો? મમ્મી, તમે વાતને સમજતા કેમ નથી? સમજુ જ છું. અને આખી દુનિયામાં સાડી બનેવીના એવા સંબંધ હોય છે ને કે નોકરી બાયતા જ કરતા હોય. મોમ, આર યુ ક્રેઝી? લિસન ટુ મી. સાંભળું છું. સાંભળો છો ને તો હવે જોઈ પણ લો કે તમારી લાડકી દીકરી શું કરે છે. આદિત્ય અને દામિનીની ચેટ છે, વાંચો. લો, આવા નાવા છે, એમાંય શંકા કરે છે, અને પોતાના ભવિષ્યના થનારા પતિ ઉપર. લવ યુ જીજાજી, યુ આર સો ગ્રેટ જીજાજી, કેમ? યુ આર હેન્ડસમ જીજાજી. લે, તો હું તને એવું નથી કહેતી લવ યુ મીરા, યુ આર ગ્રેટ મીરા, આઈ મિસ યુ મીરા? કેમ અચ્છા. નથી કહેતી? પણ મારી જાણની બહાર નહીં ને. જ્યારે આ મેસેજ કરેલા છે ને તે પહેલા આદિત્યએ મને એમ કીધું હતું કે હું સૂઈ જાઉં છું, મને ઊંઘ આવે છે, અને પછી આ વાત કરેલી છે બંને. ધેટ મીન્સ કે એ લોકો ખોટું બોલી રહ્યા છે મારી સાથે. મીરા, તું તારી બેન વિશે જે વિચારે છે ને એ ખોટું છે. આવી શંકા ન કરવાની હોય. હવે બધી બેનો કઈ આવી હોય? અચ્છા, તો કેવી હોય બહેનો? જરા બેનની વ્યાખ્યા મને સમજાવશો? બેનની વ્યાખ્યા એવી હોય કે પોતાના બનેવી સાથે મસ્તી કરતી હોય ને તો પણ એવી શંકા ન કરે, અને બાધે તો નહીં જ આવે. મમ્મી, નિખાલસતા હોવી અને પેટમાં દગો હોવો ને એમાં ઘણો બધો ડિફરન્સ હોય છે, ફરક હોય છે. દામિની અવારનવાર આદિત્યના વખાણ કરતી હોય છે. ઘણી વખત સાંભળ્યું છે કે કાશ આદિત્ય જીજુ સાથે મારી સગાઈ થઈ હોત તો સારું હતું, આદિ જીજુ આમ છે, આદિ જીજુ તેમ છે. ત્યારે પોતાના પતિના વખાણ કરતા મેં નથી સાંભળી એને. સાંભળ મારી વાત, અમે બે બહેનોની જ્યારે સગાઈ થઈ ને તો તારા પપ્પાના તારા માસી બહુ વખાણ કરતા હતા, પણ મેં તો ક્યારે એવું વિચાર્યું નહીં કે આ શું કામ એના વખાણ કરે છે. એટલે એ જ કે સ્ત્રીના મનમાં ક્યારે શંકા ન હોવી જોઈએ, નહીંતર એનું ઘર ભાંગવા વાર નહીં લાગે. મમ્મી, અને હજી તો સગાઈ થઈ છે, લગ્ન થશે, અને જો તારો એવું મગજ રહેશે ને તો મને એમ લાગે છૂટાછેડા કરીને ઘરે આવતી રહે. પ્લીઝ મમ્મી, તમે મારી આખી વાતને સમજી નથી રહ્યા અત્યારે. હું જે શંકા કરું છું સમજુ છું તારી વાતને, એટલા માટે ટોકું છું કે તારા સ્વભાવ સુધારી નાખ. આવો સ્વભાવ સારો નહીં શંકાશીલ.
બુદ્ધિ વગરની. પેલા પણ આવી હતી એ જીદ્દી, કોઈ વાતમાં માને નહીં માનું. ઠીક છે, નહીં માનો ને મારી વાત, નહીં, ક્યારેય નહીં. હું પ્રૂફ કરીને રહીશ કે જે હું કહું છું ને એ સાચું છે અને જે દામિની કરે છે એ ખોટું છે. એટલે પ્રૂફ એવું થશે કે તું જે કરે છે એ ખોટું છે અને દામિની અને આ જે કુમારના જે સંબંધ છે સાડી બનેવીના એ સાચા છે અને સારા છે, પવિત્ર છે. લો જોઈ લો, તમારા આદિ જમાઈનો મેસેજ આવ્યો છે. આર યુ ફ્રી રાઈટ નાઉ? તો ભલે ને આ ટાઈમ પાસ કરતા બે, અને તને એવું હોય ને તું ફોન કરીને ડિસ્ટર્બ કરે ને, બીજું મમ્મી, શું હોય? આદિત્યની જીવન સાથી હું છું અને દામિનીના જીવન સાથી બીજા કોઈ છે. આદિત્ય નથી. મારો મગજ ખરાબ કરમાં. મને એમ હતું કે હું મીરા સાથે વાત કરું કે સગાઈ થઈ ગઈ છે તો લગ્ન નજીક આવશે ને તો કાંઈ ભેગું નહીં થઈ રહે, તો એને પૂછી જો કે વસ્તુ કઈ કઈ લેવાની કે લિસ્ટ બનાવી રાખ, તો આપણે માર્કેટમાંથી લઈ આવી બધું ધીમે ધીમે. ખબર નથી પડતી તમે લોકો સમજતા કેમ નથી? જ્યારે હોય ત્યારે એક ને એક વાત લઈને હું તમને 50 વખત પ્રૂફ આપવા માટે આવું છું કે મમ્મી દામિનીને સમજાવો કે આ વસ્તુ લીગલ નથી. હું તારી વાત માનવા તૈયાર નથી, સમજીને? જે કરતી હોય ને એ કરજે કામ, પણ શંકાશીલ જે સ્વભાવ છે ને એ ભૂલી જાજે. ઠીક છે, ફાઇન. કોઈ વાતમાં માનવું નથી, ગમે તે વાતમાં જીત કરવી છે. પોતાની નાની બેન છોડો શંકા હવે, કરે વાત છે. પતી ગઈ ને?